ગધેડાનો ગૌલોકવાસની વાર્તા। એક હતું ગામ। એ ગામમાં બે સ્ત્રી રહે। બેયને એવા ગાઢ સખીપણા કે એકબીજાનું મોઢું જોયા વગરનું ખાવું ન ભાવે, ન ઊંઘ આવે। એ બેમાં એક માલણ અને એ બીજી કુંભારણ। માલણ ઘણી ભલી અને દયાળુ, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન દક્ષિણા દે। ત્યારે કુંભારણ જીવની ભારે ટૂંકી, કાંઈક આપવાનું નામ પડે ત્યાં તો એને અંધારા આવી જાય। એમ કરતાં અધિક માસ આવ્યો। માલણ તો રાજીના રેડ થતી થતી કુંભારણને કહેવા લાગી કે ચાલો વ્રત કરીએ। કુંભારણ બોલી કે મારાથી ભૂખ્યા રહેવાય નહીં, મારે તો કાંઈ વ્રત કરવા નથી, તું તારે કર અને સ્વર્ગ ભોગવ। માલણે બહુ સમજાવી ત્યારે કુંભારણ એકટાણા કરવા તૈયાર થઈ। પછી વાત આવી દાન દક્ષિણાની। કુંભારણ બોલી કે પાઈ કરીને પૈસો ભેગો કર્યો છે, એ તો કાંઈ આપી દેવાય? ઘડપણમાં ખાવું શું? શિયાળાનું છાણું ને જુવાનીનું નાણું સંઘર્યું કામ આવે। મારી પાસે તો કાચા માટલા છે, એ હું દક્ષિણામાં દઉં। માલણ બોલી કે એ તો ગોળ કરતાંય ગળ્યું, માટલાનું દાન તો અતિ ઉત્તમ। બંનેએ વ્રત આદર્યા। રોજ નદીએ સ્નાન કરવા જાય, બ્રાહ્મણ વાર્તા કરે એ સાંભળે। માલણ પોથી પર પૈસો મૂકે ત્યારે કુંભારણ પોથી પર માટલું પછાડે। જિંદગીમાં કોઈને કાંઈ દીધું નહોતું, માટલું દેતા શે જીવ ચાલે, માટલું પછડતા જ ફૂટી જાય। એમ કરતાં છેલ્લો દિવસ આવ્યો। માલણ તો વહેલી ઉઠી, બગીચામાં હતા એટલા બધાય ફૂલ વીણી લીધા, બજારે જઈને વેચ્યા તો 1 સોના મહોર મળી, એ બ્રાહ્મણને દાનમાં દીધી। પછી હરખાતી સખી પાસે જઈને પૂછવા લાગી કે તું દાનમાં શું દઈશ? ત્યારે કુંભારણ હસતા બોલી કે કોઈએ કદી ન દીધું હોય એવું દાન દઈશ। એવામાં એક બ્રાહ્મણ આવ્યો। બિચારાને મોટી આશા કે અમૃત માસનો છેલ્લો દિવસ છે, સારી દક્ષિણા મળશે। બ્રાહ્મણને આંગણે આવેલો જોઈ કુંભારણ ઘર પછવાડેથી ગધેડો લઈ આવી અને કહ્યું કે લો ગોરભા, આ ગધેડો દીધો તમને દાનમાં। બિચારો બ્રાહ્મણ તો ડઘાઈ જ ગયો, ગધેડાના તે દાન હોય? માલણ પોતાની સખીને સમજાવવા લાગી કે આવું દાન ન કરાય, આવા દાનથી પ્રભુ રીજે નહીં રૂઠે। પણ કુંભારણ એકની બે ન થઈ, એ તો ત્રાડ પાડીને બોલી કે દીધું એ દીધું, જો ગોરભા ગધેડો ન સ્વીકારે તો ટાટિયા ભાંગી નાખું। બ્રાહ્મણ તો ડરી ગયો, એ ગધેડો લઈને ચાલતો થયો। અડધા રસ્તે જતા ગધેડો ચક્કર ખાઈને પડ્યો, તત્કાલ એના પ્રાણ છૂટી ગયા। વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી વાતો કરી રહ્યા છે, ત્યાં ગધેડો દેખાયો। ગધેડાને જોઈને લક્ષ્મીજી બોલ્યા કે પ્રભુ, ગધેડો અહીં ક્યાંથી? ત્યારે પ્રભુ હસતા બોલ્યા કે દાનમાં આવ્યો છે, મળેલું દાન તો હંમેશા આંખ માથા પર ચડાવવું જ પડે। જેવો ભાવ હોય એવી ભક્તિ ફળે, જેવા કર્મ હોય એવા ફળ મળે। આ બાજુ મૃત્યુલોક પર વ્રત પૂર્ણ થયા પછી માલણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ પ્રભુ, મેં જેવા ભાવથી તમારું વ્રત કર્યું છે એવું ફળ મને મળજો। તત્કાલ એના ઘરમાં સોના મહોરનો વરસાદ થયો। માલણની આંખમાં હર્ષરાશ્રુ આવી ગયા। એ ગદગદ હૈયે પ્રભુનો પાડ માનવા લાગી। અહીં કુંભારણ પણ એવી જ પ્રાર્થના કરે, પણ આ શું? પ્રાર્થના પૂર્ણ થતાં જ ઘરમાં ગધેડાના લીંડા વરસવા લાગ્યા। જોતામાં તો વાંસળી અને ફળિયું ભરાઈ ગયા। કુંભારણ તો બે બાકડી થઈ ગઈ દોડતી પોતાની સખી પાસે જઈને કહ્યું કે ગજબ થઈ ગયો, ફળ મળવાની વાત તો દૂર રહી, આ તો ગધેડાના લીંડા વરસે છે। માલણ કુંભારણના ઘેર આવી, એણે પ્રભુને વિનંતી કરી ત્યારે લીંડા વરસતા બંધ થયા। કુંભારણે સત્ય સમજાવ્યું, એણે આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। માલણે આખી જિંદગી સુખ ભોગવ્યું અને સદેહ વૈકુંઠ પામી। હે પુરુષોત્તમ રાય, તમે જેવા માલણને ફળ્યા એવા સૌને ફળજો।
જય જય પુરુષોત્તમ ભગવાનની।